જય માતાજી, જય શ્રી રામ બધા ડાયરાને. આજે પછી રોજીને વેતી કરવા લઈ ગયા હતા. આગળથી છૂટી મૂકી દીધી એની હાથે રેવાળમાં દોડી આવે છે ને એકલી દોડીને વી આવી હતી. આગળથી છૂટી મૂકી દીધી વાડીએ સીધી દોડીને વી આવી. હાંકવાનું હવે ચાલુ જ છે, ધીરે ધીરે વધારી દીધું. આજે 5 કિલોમીટર લઈને ગયા હતા. આગળ વાતડું કે થોડીક હાંકી હતી, એમ જંગલ જેવો વિસ્તાર હતો. ત્યાં થોડીક રસ્તો ઉબડ ખાબડ વગરનો હતો, સીધો. થોડીક કેન્ટરમાં હાંકી હતી એટલી સ્પીડમાં. પછી આગળ લઈ ગયા. આગળથી એમનું વોક હાંકી ઘડીક ધીરે ધીરે સ્પીડમાં લાવી છે એને આગળ વાંધો ન આવે. ધીરે ધીરે વોક હાલી જાય એટલે ક્યારેક જાઓ ને રેવાળે હાલી જાય છે, પછી વોકમાં પડી જાય છે. સ્ટેમિના બંધાતો જાય છે ઘણો એનો. એની હાલવાની સ્ટાઇલ બધી અલગ જ છે, મોરલાની જેમ ડોક રાખીને હાલે ને વોક હાલે છે. ઝીણીમાં પાડવાની કોશિશ કરવાની છે. ન પડે તો એના બે કોઈના પગ બાંધીને ઓલા પાટા બાંધીને ઝીણીમાં હાલ પાડવાની કોશિશ કરવાની છે. નેર છૂટી છે, પાણી તો ફૂલ જાય છે કે પાછી રિટર્ન વળી ગઈ છે. ને આ પછી જાતી હોય એનો વિડીયો છે. ત્યાં વાડીએ હાલી જાય છે ધીરે પછી વોકમાં પડી જાય. સ્પીડ ઘણી છે એમ હાલવાની એની. સ્ટેમિના બંધાઈ જાય એટલે વાંધો નહીં આવે, સ્પીડ પકડી લે. ધીરે ધીરે વોકમાં પાડી દેવાની છે. હવે હાલી જાય. આ બધું વિડીયો ઉતારવાનું કે અહીંથી ઉતારો એમ કહું છું, એમ ઈશારો કરી એટલે ત્યાંથી વિડીયો લે ને. જોઈએ આગળ હવે ટેવાક પડાવ આવે, નહીં વાંધો આવે. હાલમાં તો પડી જાય. હાલી જાય છે વોક. સ્ટેમિના સારો છે, ઓછી રહી એટલે વાંધો ન આવે. કોઈ લખણ નથી પાટાને એવું મારવાના કે એવું બટકા ભરવાની કોઈ ખરાબ આદત નથી. ક્યારેક પછી ઝીણીમાં હાલી જાય છે. એક કોઈના સાઈડના બે પગ એક હારે લે, અત્યારે પછી ઝીણીમાં દાલે છે. ક્યારેક એની હાથે પડી જાય છે. ધીરે ધીરે બધી હાયલું પડી જાય છે. આમાં વાંધો નહીં આવે. રેવાળે સારી હાલ છે પણ વાર લાગશે. પણ બે છે સારી ચોખ્ખી હાલ છે. થોડેક પગી ગયા તો 5 કિલોમીટર ઉપર હાંકી હતી. રસ્તો એ સારો છે એટલે નૈયા દાખવી સીવી. પછી વળીને વી આવશે. પાણીમાં થોડીક બીતી હજી હાલે છે, પણ પાણીમાં હાંકવાની એની બીક હાવ કાઢી જ નાખવાની છે. કેમ કે ચોમાસામાં પાણીમાં દાલવાનું થશે અને એટલે એની બીક કાઢવી જ પડશે. જો અને જસકાઈ જાય પાણી ભરીને પછી પાણીમાંથી નીકળે ને પછી પાણીમાં નથી હાલતી એવું બી ગઈ છે પાણીથી ગમે એ. એટલે પાણીની એની બીક કઢાવી જ નાખવાની છે હાવ. પછી બળ કરવા મળે છે ક્યારેક. સ્ટેમિના સારો છે વોક હાલવાનો. એ આગળ પછી જેવું થાય એવું ઘડીક ઊભી રાખી વિડીયોનું થોડુંક સેટિંગ કરી લે, પછી આગળ લઈ જવી. ને આ થોડોક વિડીયો આડો થઈ ગયો છે, હવે વાંધો નહીં આવે. હાલી જાય છે પાછી. નૈયા રાઉન્ડ મરાવી દીધા હતા 2-3. એટલે બી કઈ વહી જાય. પાણી ફૂલ હાલ્યું જાય છે નેરમાં. ને વિડીયોની ક્વોલિટી તો સારી જ છે, પણ આવડું ઓલું થઈ જાય છે. એમાં આડોનો ફોન ઊભો રાખીને વિડીયો ઉતાર્યો ને એમાં થોડીક ઓલું આડું આવશે ને એમાં જોવામાં તકલીફ પડશે. પણ બીજી વાર આવું નહીં થાય એવું ખ્યાલ રાખશું. જોઈએ આગળ હવે કેમ થાય. પૂરો વિડીયો જોજો.
કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં બતાવજો, કેમ કે શીખવા મળે અમને.